જો તમારી ઉંમર 30 વર્ષની થઈ ચૂકી હોય અને તમે સરકારી નોકરી મેળવવા ઈચ્છતા હોય તો શું કરવું? સરકારના કેટલાક એવા સેક્ટર છે જેમાં તમે 30 વર્ષ પછી પણ સરકારી નોકરી માટે અપ્લાય કરી શકો છો. કયા સેક્ટર છે જે આ વિડીયોમાં હું તમને જણાવીશ. સૌથી પહેલું સેક્ટર છે બેન્કિંગ સેક્ટર. જો આ સેક્ટરમાં તમે નોકરી મેળવવા ઈચ્છતા હોય અને તમારી ઉંમર 30 વર્ષની થઈ ચૂકી હોય તો 32 વર્ષ સુધી તમે બેન્કિંગ સેક્ટર માટે અપ્લાય કરી શકો છો. આ સિવાય શિક્ષકની ભરતી માટે પણ તમારી વય મર્યાદા 30 થી 35 વર્ષની હશે તો તમે અપ્લાય કરી શકો છો. 35 વર્ષ પછી માટે પણ કેટલીક નોકરીઓ છે જેમાં તમે અપ્લાય કરી શકો છો. જેમ કે યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે તમે અપ્લાય કરી શકો છો, જેમાં વય મર્યાદા છે 35 થી 45 વર્ષ. આ સિવાય સ્ટેટ PCS સિનિયર પદ માટે પણ તમે અપ્લાય કરી શકો છો, જેમાં વય મર્યાદા છે 37 વર્ષ 40 વર્ષ. આ સિવાય જો તમારે 40 વર્ષ પૂરા થઈ ચૂક્યા હોય અને તેમ છતાં પણ તમને સરકારના કેટલાક ક્ષેત્રમાં નોકરી કરવા માટેની ઈચ્છા હોય તો તેના માટે તમે કોન્ટ્રાક્ટ બેઝ ભરતીનો ઉપયોગ કરી શકો છો. 40 વર્ષ પછી પણ તમે સરકારના કેટલાક ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટ બેઝ તરીકે અપ્લાય કરી શકો છો અને જોઈન કરી શકો છો.